તારીખે અમને સાથે BRC CRC સાથે મિટિંગ કરેલી હતી, પણ એમાં પણ સંતોષકારક જવાબ ન મળતા અને આજે પાછો સાથે 27 તારીખે અમે સાથે બહિષ્કારની ચીમકી ઉચ્ચારેલી હતી। એ અનુસંધાને પોલીસ બંદોબસ્ત સાથે આજે ચાપાનેરી સાહેબ સાથે અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવનો એની સાથે મિટિંગ કરતા તેઓએ એવું જણાવેલ કે આગામી ટૂંકા દિવસોમાં અમે શિક્ષકોની ઘટ પૂરી કરી દઈશું। શિક્ષકોની અમને જે બાહેંધરી આપવામાં આવેલી છે એ શિક્ષકો નહીં ભરવામાં આવે તો આગામી દિવસોમાં અમારી એવી રણનીતિ છે કે આ સ્કૂલને અમે તાળાબંધી કરી દઈશું। જ્યાં સુધી શિક્ષકો ન આવે ત્યાં સુધી તાળાબંધી યથાવત રાખશું। આજે જે તંત્ર સામે જે શાળા બહિષ્કારનો કાર્યક્રમ થયો એ સરકારની કેટલી ઉમદા પ્રોગ્રામ છે કે તમારા બાળકો શાળામાં પ્રવેશ કરે ત્યારે એને પ્રોત્સાહન આપી અને મોટા અધિકારીઓ અને પદાધિકારીઓ અહીં ઉપસ્થિત રહેવાના હોય એવી બાબતને પ્રાથમિકતા આપે છે અને અહીંના જે આગેવાનો છે ત્યાં યોગ્ય રજૂઆત નથી કરી શક્યા એ બાબતનું અમને દુઃખ છે। પણ આજે અહીંના લોકલ શિક્ષણ અધિકારીઓ દ્વારા અમને જે વચન આપવામાં આવ્યું કે ભાઈ અમે અહીંયા લોકલી વ્યવસ્થા કરી અને તમારા બાળકોનું શિક્ષણ નહીં બગડે અને એવી ખાતરી વાલીઓને અમે આ મધ્યસ્થી કરીને અપાવી અને આ કાર્યક્રમનો બહિષ્કારવાળું જે હતું એમાં સુખદ સમાધાન કરાયું અને આ કાર્યક્રમ અત્યારે વ્યવસ્થિત ચાલુ થઈ ગયો છે। આ શાળામાં શિક્ષકોની ઘટ છે, લગભગ 6 મહિનાથી શિક્ષકોની ઘટ છે। ધોરણ 1 થી 5માં એક શિક્ષકથી અહીંયા કામ ચલાવી રહ્યો છે। આજે સૌ ગ્રામજનો સાથે SMC અધ્યક્ષ સાથે વાલીઓ સાથે વાતચીત થઈ। મુલાકાત દરમિયાન શાળામાં શિક્ષકોની જે ઘટ છે એ પૂર્ણ કરવા માટે અમે બાંહેધરી આપી છે। ખૂબ જ ટૂંકા સમયગાળામાં એ શાળામાં શિક્ષકોની ઘટ પૂરવા માટેના પૂરતા પ્રયત્નો જિલ્લા કક્ષાએથી અધિકારીશ્રીઓ દ્વારા થશે। તેમજ આ શાળામાં બાળકોનું શિક્ષણ એ સારું રહે, બગડે નહીં તે માટેની પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે અમે જણાવેલું છે। ગ્રામજનોનો અને SMC અધ્યક્ષશ્રીનો તેમજ વાલીઓનો ખૂબ જ સહયોગ સાંપડ્યો છે અને શાળામાં ખૂબ જ સારી રીતે આ પ્રવેશોત્સવ કાર્યક્રમ છે પૂર્ણ થયો છે।